જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો દાયરો બધા મજામાં? તો જેમ રોજ માટે રોજ હવે આપણે યુટ્યુબ ચાલુ કરી જ દીધું, બરાબર. અને અટાણે અમે આપણી નવો વ્લોગની વાત થઈ હતી કે એક સરપ્રાઈઝ દેવાના છે. તો અટાણે છે ને આપણી વાગ્યા 12:19 એટલે અટાણે કામ પરથી હમણાં આવ્યા, બરાબર. તો અમે એક ટૂંકમાં નાનું એવું કામ કર્યું હતું, બરાબર. થોડુંક સેવાનું પણ થોડુંક કામ કર્યું હતું. અમારા જે રામભાઈ છે, રામભાઈ અમને વાત કરી કે આપણે આમ નહીં ને આપણે આમ કરીએ, બરાબર. તો અમારા બધા ઓલા થયા, હાલો ભાઈ કરીએ. રામભાઈ વાત કરી ભેગું બધાએ હાથ પાડી, બરાબર. તો એ કામમાં એવું છે કે આપણે જે પોરબંદરની અંદર જે પોરબંદરમાં જે આજુબાજુ ગામડામાં કે જે લોકો રહીએ એને ખબર જ છે કે ભાઈ અન્નક્ષેત્ર હાલે જ છે. ટૂંકમાં જે ગરીબ લોકો છે કે એને ખવડાવે જ છે. એ આપણે નામ છે અન્નક્ષેત્રનું રામભાઈ ભગવતી, હા, શ્રી ભગવતી અન્નક્ષેત્ર પોરબંદર. રામભાઈની બરેક કીએ થોડોક એ પણ કીએ, પછી આપણે વિડીયો દેખાડીએ આમાં. રામભાઈ, તમે જે વાત કરી હતી આપણી, બરાબર, અને અન્નક્ષેત્રમાં રૂપિયા નાખવાનું, તો એ અન્નક્ષેત્ર કેટલાક ટાઈમથી હાલે કે હું હાલે કીધે કે આમાં યુટ્યુબમાં કયો તો કોરોના ટાઈમથી હાલે. હા. અને એ લોકો જે હાથે કંઈ કમાઈ શકતા નથી કે બનાવી શકતા નથી કે સદ્ધર નથી ને આમ દુખિયારા લોકો છે ને એવા લોકોને ખાવાનું આપે છે. ઘરે જઈને તૈયાર થાળી બનાવીને આપી આવે છે. ગાંડા છે, કોઈ અપંગ લોકો છે, કોઈ અપંગ છે, કોઈ હાવ બિન હાલતમાં છે કે જેની પરિસ્થિતિ હાવ નબળામાં નબળી છે, એવા લોકોને કાયમ 500-600 માણસોને મારા અંદાજ મુજબ ઘેર જઈને ખવડાવે છે. બાપુ કોઈ પાસે પૈસા માંગતા નથી, પણ કોઈને દેવા હોય તો એને રાજી ખુશીથી આપે ને ટેકો થાય. એટલે કાયમનો મારા અંદાજ મુજબ 15 કે 30 હજારનો ખર્ચો બાપુને કન્ટિન્યુ છે. આ તો આપણા જેવા કોઈ એવું થાય કે આપણે ભગવાને આપણે એવું ઉપર દીધું અત્યારે, બરાબર, તો આપણે કોકને રોટલો દઈ શકીએ, બરાબર. અને અમે આવ્યા એને લગભગ વરાતી થયું, પણ રામભાઈ એક દી વાત કરી કે આપણી ભાઈ આવું છે તો આવું થોડું ઘણું આવું પણ કામ કરીએ. તો એવું કામ કર્યું, બરાબર. હવે ધીરે ધીરે આપણે જે આ છે એ 3 તારીખનો એક છે વિડીયો, 3/2નો. એ તમને હમણાં કેમેરો ફેરવી અને પછી દેખાડીએ. કારણ કે આપણે આ વિડીયો બનાવવાનું કારણ કાં ખબર કે આપણો વિડીયો જોવે અને બીજા લોકો પણ હેલ્પ કરે. એ લોકો જેમ આપણે કેમ કંપનીમાં વાત કરી, આપણે ભલે આપણે નામ નથી લખાવ્યું, આપણે ઓસમ નેસ્લે લખાવી નાખ્યું, બરાબર. તો બીજા લોકો કીએ તો એ બંને એ લોકોને વધારે ખ્યાલ રાખે. તો એ મોજૂદ, બાકી દેખાડો કરવો એવું કઈ નથી. જો તમે તો બતાડ્યું આમાં ઓસમ, અહીંયા અમે અમારું 7 જણાનું જે નામ છે અમે અમારા રૂમવાળાનું લખી શકતા હતા, પણ અમે ઓસમ નેસ્લે લખ્યું, બરાબર. કેટલાય લોકો એમ કે તમને જે આ ઓસમ નેસ્લે જે છે ગ્રુપમાં મેસેજ નાખ્યા કે તમને કંપનીવાળાએ રૂપિયા આપ્યા કે તમે નાખ્યા, એવું છે. તો અમે કીધું કે ના ભાઈ, અમે અમારી શક્તિ પ્રમાણે દીધી, જેવી શક્તિ એવી ભક્તિ. અને આ પોસ્ટર કદાચ એમને બની જાય, કદાચ તમને એમ લાગતું હોય કે ફ્રોડ કે હોય, આ ખાલી ડોર કરતા હોય એવું કંઈ ન ભાઈ. તો એના માટે વિડીયો પણ છે. અને જો એક આ પણ છે, શ્રી ભગવતી હસ્તુ ફરતું અન્નક્ષેત્ર, બરાબર, 30,000 ઓસમ નેસ્લે. એ લોકોએ અમને સ્લીપ પણ મોકલી હતી અને વિડીયો પણ છે. 3 તારીખનું છે અને આ 4 તારીખનું. જો આજનું મેનુ, આ મેનુ છે આજનું. શું છે આજનું મેનુ? પાત્ર રોલ, પછી ચટણી, ગાજરનો શાક, રોટલી, દાળ ભાત અને સંભારો. આ બેદી જમાડ્યું છે. અમે 43 રૂપિયા દીધા, 43 રૂપિયા એક છોકરા દીધા છે. એમાં લખ્યું ભાઈ કે ઇઝરાયલી ગામ. તો આવું બધું પણ કામ કરેલું છે. એક લખે છે, બરાબર. અને જે રિક્ષાઓ છે, 6 રિક્ષા છે ને રામભાઈ? 6 રિક્ષા છે કે? હા, 6 રિક્ષા હોય, 2 દી સુધી ખવડાવી. હા, અને ગર્વ પર છે ભાઈ આપણે વૃદ્ધ લોકોને કોઈ ગાંડા ને આ છે હાલતના હા.
આ વિડીયો એવા હતું છે કે એવું નથી કે ઇન્ડિયામાં જે લોકો છે કે એ લોકો પણ દેવા જોઈએ. કોઈ એવું નોકરી કરતા હોય ભાઈ 10-20 પગાર હોય બરાબર, તો એ ન દે શકે, કારણ કે એનો ભાઈ એ માન કમાઈ શકતા હોય. પણ અટાણે જે છે ઇઝરાયલની જે હવા હાલે, ઇઝરાયલની હવા પ્રમાણે ઇઝરાયલના ભાઈ 2.5-3 લાખ છોકરા ગમે રૂપિયા પાડે શકતા છે બરાબર મહિનાના. તો ઇઝરાયલ છે કે યુકે છે, યુકેમાં પણ આપણો દાયરો મલક છે ગુજરાતી, એ લોકો બધાય નાખે શકે. અને મારા વિડીયો તો ભાઈ ખબર જ છે, હા, વિદેશથી રૂપિયો જાય જ છે. રામભાઈ પણ કે મને તો બહુ ખબર નથી, કારણ કે આપણી બહુ પોરબંદર મોસા રેખડા એટલી એટલે ઇઝરાયલમાં જે લોકો છે જે લોકોને ખબર નથી બરાબર, તો એ લોકો ભગવતી અન્નક્ષેત્ર આપણે ગૂગલમાં સર્ચ કરો તો એમાં પણ એના નંબર કદાચ આવતા હોય કે નથી આવતા, આવે. ઓકે, હું આમાં વિડીયોમાં આપી દે નંબર પણ બરાબર. એટલે જે લોકોને નાખવા હોય એ લોકો તમારે નાખી દો બરાબર. અને ભાઈ સેવાનું કામ કરો છે, ક્યારેક મોકો જડે એટલે જેવી અલાણાજી કે કરો સેવા તો પાવો મેવા, બીજાને લેવા નકણ દેવા, આવું હે ભાઈ. તો નંબર આમાં હું લખી નાખી નીચે, ભગવતી અન્નક્ષેત્ર. અને એવું નથી કે એને જ દેવા, બીજે કોઈ એવી સેવા કરે તો ત્યાં પણ દો. તો આ વિડીયોમાં આપણા વ્લોગમાં આવું હતું. અને બીજી વાર જેવું કામ કરશું તો એ પણ વિડીયો બનાવશું. હાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય વસરાજ.